બનાસકાંઠા એલસીબીએ જગાણા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી 1 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત બનાસકાંઠા એલસીબીની ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી 1 કરોડ કરતાં વધુનો વિદેશી દારૂ ઝડપાયો બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 1 કરોડથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ IMFL જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબી પાલનપુરની ટીમે જગાણા નજીક મારુતિ હોટલ પાસે નાકાબંધી દરમિયાન આ મોટી કાર્યવાહી અંજામ આપી હતી। રાજસ્થાન બોર્ડર તરફથી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે એલસીબીની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી હતી। નાકાબંધી દરમિયાન ટ્રક નંગ RJ19GJ0103 રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ તથા બિયર મળ્યા, જેનો મુદ્દામાલ 1 કરોડ કરતાં વધુ થાય છે। બનાસકાંઠા પોલીસનું સફળ ઓપરેશન ઝડપાયેલા આરોપીઓ તાજ મહમ્મદ ઇબ્રાહીમ ખાન હિંગોલજા રહે તોગા તાલુકા ફતેગઢ જેસલમેર રાજસ્થાન, હૈદર ખાન શેરુખાન નુઈજા રહે ખેતાસર તાલુકા ભનિયાણા જેસલમેર રાજ। જપ્ત કરેલ મુદ્દા માલ દારૂ તથા બિયરની બોટલ 26,460 અંદાજિત કિંમત 1,70,57,005 રૂપિયા, ટ્રક તથા મોબાઈલ સહિત કુલ જપ્ત મુદ્દામાલ 1,52,73,505 રૂપિયા, 1,52,73,505 રૂપિયા। આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર A.V. દેસાઈના માર્ગદર્શન હેઠળ SISB રાજગોર તથા LCBની ટીમ દ્વારા તપાસ ધરવામાં આવી હતી। દારૂનો જથ્થો ભરાવનાર તથા માલિક સાથે મંગાવનાર સામે નામી અનામી ઇસમો વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।